નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાની છે 19 ફેબ્રુઆરીનો જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું તો અમે છું કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો. એકદમ ફ્રી છે, તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચાડી દેશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળશે મિત્રો તમને. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. ત્યારબાદ મિત્રો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં કાલના વિડીયોનો એક પ્રશ્ન હતો કે CRPFનું ફૂલ ફોર્મ જણાવો. તો તેનો સાચો આન્સર છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. શું છે મિત્રો CRPFનું ફૂલ ફોર્મ? તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. જે કાલના વિડીયોમાં મેં ખોટો લખેલો હતો એનું રીઝન છે કે કેટલા લોકો એક્ટિવ છે, મારા હરેક વિડીયો જોવે છે, જેથી ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર મોકલ્યો છે. તો એ ચેક કરવા જ મેં આનો આન્સર ગલત લખેલો હતો મિત્રો. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર મને મેસેજમાં કરેલો છે. તો થેન્ક યુ સો મચ મિત્રો તમે રિપ્લાય કરવા માટે. ત્યારબાદ મિત્રો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ભારતની 3 દિવસીય યાત્રા પર આવ્યા છે, તેનું નામ શું છે? તો તે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે, તેનું નામ છે મારિશિયો મેક્રી. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે મારિશિયો મેક્રી, જે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ છે, જે ભારતની 3 દિવસની યાત્રા પર ભારતની મુલાકાતે આવેલા છે. હવે શા માટે આવેલા છે? તો અર્થવ્યવસ્થા માટે, પરમાણુ ક્ષેત્રે વાતચીત થશે અને અંતરિક્ષ ક્ષેત્રે વિવિધ વસ્તુઓ વધારવા માટે અને તેને રિલેટેડ સારી એવી ફેસિલિટી પૂરી પાડવા માટે બંને દેશો વચ્ચે આ ત્રણેય વસ્તુ પર સૌથી વધારે ભાર આપવામાં આવશે. અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રી વચ્ચે મુલાકાત થશે તાજેતરમાં. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્ન માટે તમને ખબર હોવી જોઈએ. અને અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ભારતની 3 દિવસની મુલાકાતે આવેલા છે. તો અર્જેન્ટિના છે, તો ભારત અર્જેન્ટિનાનો મેપ જોઈ લો. તો આ રહ્યો અર્જેન્ટિનાનો મેપ. અર્જેન્ટિનાની કેપિટલ શું છે? તો બ્રુનસ એર્સ અર્જેન્ટિનાની કેપિટલ છે. અર્જેન્ટિનાની કરન્સી શું છે? તો પેસો તેની કરન્સી છે. રાષ્ટ્રપતિ કોણ છે? તો મારિશિયો મેક્રી અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ છે. તો એટલું વસ્તુ મિત્રો તમને અર્જેન્ટિના વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવશે કે તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન કયા દેશના છે? તો તાજેતરમાં 2-3 દિવસની મુલાકાતે આવેલા છે આ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન. તો કયા દેશના છે? તો સાઉદી અરબના આ પ્રિન્સ છે, તેનું નામ છે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, જે સાઉદી અરેબિયાના પ્રિન્સ છે, તે ભારતની મુલાકાતે આવેલા છે તાજેતરમાં. અને હવે તેની વચ્ચે શું શું ચર્ચા થવાની છે, શા માટે આવેલા છે? ઉર્જા ક્ષેત્રે વાત થવાની છે. અને જે તાજેતરમાં કાશ્મીરના પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો છે તેને નાબૂદ કરવા માટે અને આતંકવાદીઓને જડમૂળથી હટાવવા માટે તેની ઉપર ચર્ચા થવાની છે આ મોહમ્મદ બિન સલમાન દ્વારા. અને સુરક્ષા ક્ષેત્રે પણ ઘણી બધી ચર્ચાઓ થવાની છે ભારત અને આ સાઉદી અરેબિયા વચ્ચે મિત્રો. હવે સાઉદી અરેબિયાના પ્રિન્સ આવેલા છે ભારતની મુલાકાતે. તો સાઉદી અરેબિયા છે, તો તેની કેપિટલ શું છે? તો રિયાદ તેની કેપિટલ છે. કરન્સી શું છે? તો અરેબિયાની કરન્સી શું છે? તો સાઉદી અરેબિયાની કરન્સી છે મિત્રો રિયાલ. શું મિત્રો? રિયાલ તેની કરન્સી છે. અને રાજા કોણ છે તાજેતરમાં સાઉદી અરેબિયાના? તો તેનું નામ છે સલમાન ઓફ સાઉદી અરેબિયા. શું મિત્રો? સલમાન ઓફ સાઉદી અરેબિયા તાજેતરમાં સાઉદી અરેબિયાના રાજા છે. તો એટલું વસ્તુ આ પ્રશ્ન માટે તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં 5 એકર જમીનથી ઓછી જમીનવાળા ખેડૂતોને દર વર્ષે કેટલા રૂપિયા આપવાનું નક્કી કર્યું છે? તો કઈ સરકાર દ્વારા? તો આંધ્રપ્રદેશ સરકાર દ્વારા તાજેતરમાં એવું જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ ખેડૂત પાસે 5 એકર કરતાં પણ ઓછી જમીન હશે અથવા તો 5 એકર જેટલી જમીન હશે તો દર વર્ષે તેને 9,000 રૂપિયા આપવામાં આવશે. હવે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવી છે આ જાહેરાત. તો આંધ્રપ્રદેશ છે, તો આંધ્રપ્રદેશ ભારતના મેપમાં કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ. આંધ્રપ્રદેશ કઈ જગ્યાએ છે? તો આ રહ્યો આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની કેપિટલ શું છે? તો તાજેતરમાં હૈદરાબાદ છે. શા માટે? અત્યારે પણ હૈદરાબાદ જ છે આંધ્રપ્રદેશની રાજધાની, પણ પ્રસ્તાવિત કેપિટલ છે અમરાવતી. જ્યારે તેલંગાણા અલગ થયું હતું ત્યારે મિત્રો 10 વર્ષનો કરાર થયો હતો અને બંનેની કેપિટલ હૈદરાબાદ જ રહેશે એવું જણાવવામાં આવ્યું હતું આ કરારમાં. અને ઓટોમેટિક ત્યારબાદ 10 વર્ષના કરાર પૂરો થઈ ગયા બાદ ઓટોમેટિક અમરાવતી રાજધાની બની જશે. તો એટલું વસ્તુ તમને આંધ્રપ્રદેશ વિશે ખબર હોવી જોઈએ. હવે આંધ્રપ્રદેશના રાજ્યપાલ કોણ છે તાજેતરમાં? તો ESL નરસિમ્હા
તાજેતરમાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે. સીએમ કોણ છે? તો ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના સીએમ છે. તો એટલું વસ્તુ તમને મિત્રો આંધ્રપ્રદેશ વિશે ખબર હોવી જોઈએ. અને એક જનરલ નોલેજ રિલેટેડ એક ફેક્ટ જરૂરથી જીકે રિલેટેડ યાદ રાખજો કે ભાષા આધારે ભારતમાં એકમાત્ર રાજ્ય કયું બન્યું સૌપ્રથમ? તો આંધ્રપ્રદેશ ભાષા આધારે બનનાર સૌપ્રથમ રાજ્ય છે. કયું? આંધ્રપ્રદેશ ભાષા આધારે સૌપ્રથમ રાજ્ય બન્યું છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ટાગોર પુરસ્કાર કોના દ્વારા અપાશે? તો તાજેતરમાં ટાગોર પુરસ્કાર અપાશે રાષ્ટ્રપતિ દ્વારા અપાશે. તો રાષ્ટ્રપતિ કોણ છે તાજેતરમાં આપણા ભારતના? તો રામનાથ કોવિંદ. રામનાથ કોવિંદ છે. તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છો, આ છે રામનાથ કોવિંદ ભારતના તાજેતરમાં રાષ્ટ્રપતિ. કેટલામાં નંબરના? તો 14મા નંબરના. કઈ રાજ્ય સાથે બિલોંગ કરે છે? તો ઉત્તર પ્રદેશના છે આ રામનાથ કોવિંદ મિત્રો. હવે ટાગોર પુરસ્કાર આપવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા. તો શા માટે આ પુરસ્કાર આપવામાં આવશે એ પણ યાદ રાખો. તો સાંસ્કૃતિક અને સદભાવનામાં અપાય છે આ ટાગોર પુરસ્કાર. દર વર્ષે અપાય છે અને આની શરૂઆત થઈ હતી 2012માં ટાગોર પુરસ્કાર આપવાની, અને દર વર્ષે આપવામાં આવે છે સાંસ્કૃતિક અને સદભાવના માટે આ ટાગોર પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રીએ યુવાનોને મોકો આપવા માટે પ્રધાનમંત્રીના પદ પરથી રિટાયરમેન્ટ થયા છે? તો તાજેતરમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે શેખ હસીના, જેણે તાજેતરમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે, જે આવનારા સમયમાં જે પ્રધાનમંત્રીની ચૂંટણી થવાની છે બાંગ્લાદેશમાં તેમાં ઊભા રહેશે નહીં તેવી જાહેરાત કરી છે અને રિટાયર થઈ ગયા છે પ્રધાનમંત્રી પરથી. તો અત્યારે તો પ્રધાનમંત્રી શેખ હસીના જ છે, પણ જ્યારે આવનારી ટાઈમમાં જે પ્રધાનમંત્રીની ચૂંટણી આવશે તેમાં ઊભા નહીં રહે અને યુવા લોકોને મોકો આપશે તેવી જાહેરાત કરી છે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ મિત્રો. તો એટલું વસ્તુ તમને બાંગ્લાદેશ વિશે ખબર હોવી જોઈએ. હવે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ આ જાહેરાત કરી છે, તો સૌથી પહેલાં મેપમાં જોઈ લે કે બાંગ્લાદેશ કઈ જગ્યાએ છે. તો આ રહ્યો બાંગ્લાદેશનો મેપ. બાંગ્લાદેશની કેપિટલ શું છે? તો ઢાકા તેની કેપિટલ છે. કરન્સી શું છે બાંગ્લાદેશની? તો ટકા તેની કરન્સી છે. તાજેતરમાં પ્રધાનમંત્રી કોણ છે બાંગ્લાદેશના? તો શેખ હસીના તાજેતરમાં પ્રધાનમંત્રી છે. અને રાષ્ટ્રપતિ કોણ છે? તો અબ્દુલ હમીદ તાજેતરમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ છે. તો એટલું વસ્તુ તમને બાંગ્લાદેશ વિશે મિત્રો ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારતે અત્યારે કેટલા દેશોમાં ઈ વિઝા લાગુ કરી દીધા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો તાજેતરમાં ભારત સરકારે ઈ વિઝા લાગુ કરી દીધા છે 166 દેશમાં. કેટલા દેશમાં? 166 દેશમાં તાજેતરમાં ભારતે ઈ વિઝા જાહેર કરેલા છે. એની પહેલાં કેટલા દેશ હતા? એની પહેલાં 46 દેશોમાં જ આ લાગુ કર્યા હતા, પણ તાજેતરમાં એક રિપોર્ટ મુજબ 166 દેશમાં ઈ વિઝા લાગુ કરી દીધા છે ભારત સરકારે. હવે ભારત દેશે આ ઈ વિઝા છે, તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન બને કે આ ઈ વિઝા છે શું? તો સૌથી પહેલાં તો તમે ટીવી સ્ક્રીન પર એક ફોટો જોઈ લો, આ છે ઈ વિઝાનો ફોટો. તો ઈ વિઝા શું હોય છે? ઈ વિઝામાં તમારો સંપૂર્ણ ડેટા હોય છે, તેમાં બારકોડમાં તમારી હરેક ઇન્ફોર્મેશન હોય છે. ઈ વિઝામાં તમારી થંબનેલથી લઈને તમારી રેટિનાથી લઈને તમારા એડ્રેસથી માંડીને તમારો ફોટો હોય છે, તમારી ટોટલ ઇન્ફોર્મેશન હોય છે, બેંક ડિટેલ હોય છે, બ્લડ ગ્રુપથી માંડીને તમારું જીવન રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન આ ઈ વિઝામાં હોય છે. એક પ્રકારની ચીપ હોય છે એની અંદર, જેની મદદથી ઈ વિઝા તરીકે ઓળખાય છે આ કાર્ડ. તો એટલું વસ્તુ તમને ઈ વિઝા વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન હોવી જોઈએ મિત્રો આ પ્રશ્નમાંથી. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારત સરકારે કઈ વસ્તુ પર MSP ₹2 પ્રતિ કિલોગ્રામ વધાર્યો છે તાજેતરમાં? તો તાજેતરમાં ખાંડ મતલબ સુગર હિન્દીમાં કહેવામાં આવે તો, અથવા તો ચીની કહેવામાં આવે છે. તો ચીની અથવા તો ખાંડ ઉપર તાજેતરમાં ભારત સરકારે MSP પ્રતિ કિલોએ ₹2 વધારી દીધો છે. હવે પ્રશ્ન મિત્રો થશે કે આ MSP છે શું? તો તેનું ફૂલ ફોર્મ ધ્યાનમાં રાખજો. તો મિનિમમ સેલિંગ પ્રાઇસ. શું મિત્રો? મિનિમમ સેલિંગ પ્રાઇસ. તેમાં ₹2 વધાર્યા છે, મતલબ અત્યારે ₹29 છે, તો તેમાં ₹2 વધારીને તાજેતરમાં ₹31 કિલો ખાંડ કરી દેવામાં આવી છે. અને આની નીચે કોઈ પણ કિલોગ્રામ મતલબ ₹31ની નીચે કોઈ પણ વ્યક્તિ ખાંડ વેચી શકશે નહીં તેવો તાજેતરમાં ભારત સરકારે એક નિયમ બનાવેલો છે. મતલબ મિનિમમ પ્રાઇસ આ ₹31 કરી દેવામાં આવી છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. શા માટે આ પ્રાઇસ એટલી કરવામાં આવી છે? કારણ કે જે ખેડૂતો જે શેરડીનું વાવેતર કરે છે તેને સારો એવો મુનાફો થઈ રહે તેની માટે ભારત સરકારે તાજેતરમાં આ નિર્ણય લીધેલો છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે 2019માં કઈ ટીમે મતલબ જે ટીમે વિદર્ભ ટીમે જે ટ્રોફી જીતેલી છે તે ટ્રોફીનું નામ શું છે એ યાદ રાખજો. વિદર્ભ ટીમે જીતેલી છે, વાત સાચી, રણજી ટ્રોફી. પણ જે રણજી ટ્રોફી જીતેલી છે તે ટ્રોફીનું નામ શું છે? કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ આપણે મહત્વનું છે. તો ઈરાની ટ્રોફી જીતેલી છે વિદર્ભ ટીમે 2019માં. અને જે વિદર્ભની ટીમે જીતેલી છે આ રણજી ટ્રોફી તેને ઇનામ પેટે કેટલા મળેલા છે મિત્રો?
તો 10 લાખ રૂપિયા ઇનામ પેટે મળેલા છે। અને જે ઇનામ પેટે જે વિદર્ભ ટીમને જે 10 લાખ રૂપિયા મળેલા છે તે ઇનામ પેટે વિદર્ભ ટીમે પોતાની પાસે રાખેલા નથી, પણ બધી જ રકમ જે પુલવા અટેકમાં જેટલા પણ શહીદો થયા છે તેના ઘરવાળાઓને આ 10 લાખ રૂપિયા એનાયત કર્યા છે। તે એક સારું એવું કાર્ય કરેલું છે આ વિદર્ભની ટીમે। રણજી ટ્રોફી જીતીને સાથે ઇનામ પેટે જે રકમ મળેલી છે તે આપણા ફૌજી ભાઈઓના પરિવારજનોને આપી દીધી છે। તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંની તમને ખબર હોવી જોઈએ। અને જે ઈરાની ટ્રોફી છે તે કઈ રમત સાથે સંકળાયેલી છે એ પણ યાદ રાખો, તો ક્રિકેટ સાથે સંકળાયેલી છે। ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પૂછી શકે કે કઈ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં વિશ્વમાં પેંગોલિન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો તાજેતરમાં 16 ફેબ્રુઆરીના રોજ પેંગોલિન દિવસ ઉજવવામાં આવ્યો છે। હવે પ્રશ્ન મિત્રો થશે કે આ પેંગોલિન છે તો પેંગોલિન શું છે? તો એક પ્રકારનું પરજીવી છે જે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ પ્રકારનું એક પરજીવી જાનવર છે જેના દર વર્ષે 16 ફેબ્રુઆરીના રોજ આ પેંગોલિન દિવસ ઉજવાય છે। અને આ જાનવર છે મિત્રો, આ જે પરજીવી તે શું ખાય છે? તો ખાલી કીડીને જ ખાય છે। કીડીને ખાઈને જીવે છે આ પેંગોલિન જાનવર મિત્રો। તો એટલું વસ્તુ આ પ્રશ્નવાળી તમને ખબર હોવી જોઈએ। અને શા માટે ઉજવાય છે દર વર્ષે? કારણ કે આ જાનવરની સંરક્ષણ અને બચાવ માટે જાગૃતિ આપવા માટે દર વર્ષે 16 ફેબ્રુઆરીના રોજ પેંગોલિન દિવસ ઉજવવામાં આવે છે। તો મિત્રો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ। હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કતાર ઓપન 2019 મહિલામાં કયો પુરસ્કાર કોણે જીતેલો છે? તો એલિસ મર્ટેન્સ। કોણ મિત્રો? એલિસ મર્ટેન્સે તાજેતરમાં કતાર ઓપન જીતેલી છે 2019 મહિલાઓમાં। કોને હરાવીને? તો સિમોના હાલેપને। કોણે? સિમોના હાલેપને હરાવીને આ કતાર ઓપન 2019 જીતેલી છે એલિસ। તો હવે એલિસ છે તો એને ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, આ છે એલિસ મર્ટેન્સ। તેને તાજેતરમાં કતાર ઓપન જીતેલી છે 2019માં। અને કઈ રમત સાથે આ ખેલાડી સંકળાયેલી છે એ પણ યાદ રાખો મિત્રો, તો ટેનિસ પ્લેયર છે। કોણ મિત્રો? ટેનિસ પ્લેયર છે આ કતાર ઓપન જીતેલી છે તાજેતરમાં 2019માં। તો એટલું વસ્તુ આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ મિત્રો। ત્યારબાદ મિત્રો કાલના વિડીયોનો પ્રશ્ન હતા કે PMSYMનું ફૂલ ફોર્મ જણાવો। તો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના તેનું ફૂલ ફોર્મ છે। તો હવે પછી સેકન્ડ પ્રશ્ન હતો કે ઇન્ડિયન એરફોર્સની સ્થાપના ક્યારે થયેલી? તો 1932માં। ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે રાષ્ટ્રગાન કયું છે? તો જનગણ મન। ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે રાષ્ટ્રગીત કયું છે? તો વંદે માતરમ। તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો મિત્રો। થેન્ક યુ સો મચ મિત્રો। આવી ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે, તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર આવા કરંટ અફેર્સના વિડીયોઝ તમારી માટે લાવતો રહો। તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરીએ। અને તમારો કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ કોઈ સુઝાવ હોય તો જરૂરથી આપજો, જેથી નેક્સ્ટ વિડીયોમાં તેને ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરીને તમારો કોઈ પણ ડાઉટ્સ હોય જરૂરથી લખજો। એકદમ ફ્રી, તમારે 1 પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે। હું તમારો હર ડાઉટને ક્લિયર કરી દઈ 24 કલાકની અંદર, અને તમારે 1 પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં મને। તો એઝ અ રિક્વેસ્ટ કે તમારો ડાઉટ જરૂરથી લખવા વિનંતી। અને વિડીયોઝ પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે આજનો વિડીયોનો ટાર્ગેટ છે 700 લાઇક, તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરો જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચી જાય, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી છે મિત્રો। તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી। અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે। અને આ બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં। ત્યારબાદ મિત્રો આજના વિડીયોનો પ્રશ્ન છે કે ગોધરાકાંડ ગુજરાતમાં કયા વર્ષમાં થયો હતો? તો ઓપ્શન છે 2000માં, 2001, 2002 અને 2003। ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે 83 સિનિયર રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019 કોણે જીતી છે? તો ઓપ્શન છે PV સિંધુ, સાયના નેહવાલ, ચાવલા ચૌધરી અને ભાગ્યશ્રી। ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે સ્વચ્છતા પુરસ્કાર 2019માં કયા જિલ્લાને પ્રથમ અંક આપવામાં આવ્યો છે? તો ઓપ્શન છે રાયગઢ, અંબિકાપુર, કુંભકોણમ અને જયપુર। જો તમે ડેલી બેઝ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ મિત્રો જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો। તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો જરૂરથી મોકલજો। નેક્સ્ટ વિડીયોમાં તેને ઇમ્પ્રુવમેન્ટ કરીને વધારે વિડીયોઝને ઇન્ટરેસ્ટિંગ બનાવવાની કોશિશ કરી, હર મુમકિન કોશિશ કરી। અને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે 1 લાઇક તો જરૂરથી કરજો। તો આજનો વિડીયોનો ટાર્ગેટ છે ખાલી 700 લાઇકનો। અત્યારે લાઇક બટન પર ક્લિક કરો જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચી જશે, જેથી કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળે છે મિત્રો તમને। તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી। તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ। હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય। અને વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે એક થેન્ક યુ લખીને જરૂરથી મોકલજો। તમે એક થેન્ક યુ લખીને મને મોકલશો તો મને પણ વધારે મોટિવેશન મળશે અને તમારી માટે નોન સ્ટોપ સવારના 5 વાગે વિડીયોઝ મળી રહે એવી હર મુમકિન કોશિશ કરી અમારી ચેનલ પરથી મિત્રો। એકદમ ફ્રી, તમારે 1 પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં। તો તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ। હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય।
તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.